તો અમદાવાદમાં ન્યૂ સાબરમતી વિસ્તારમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા છે। કોર્પોરેશનની પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વ્યય થયો છે। વહેલી સવારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। કલાકો વીતવા છતાં હજુ સુધી તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં નથી આવી। કલાકોથી પાણીનો વ્યય થતા સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી। મહત્વનું છે કે 6 મહિના પહેલા જ આ વિસ્તારમાં 1 કિલોમીટરનો આરસીસી રોડ તૈયાર કરવામાં આવ્યો હતો। જો કે બાદમાં પાણીની લાઇન અને ગટરની લાઇન મિક્સ થવાના કારણે લોકોને દૂષિત પાણી મળવા લાગ્યું હતું અને ત્યારે તેનું મૂળ શોધવા અહીં ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જમીનમાં રહેલી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। તો તંત્રની ઘોર બેદરકારીનું પરિણામ સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે। અર્પણ, ન્યૂ મણિનગર વિસ્તારના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થયું છે। બિલકુલ બનતી રામોલ હાથીજણ વોર્ડ છે અને તેનો જે ન્યૂ મણિનગર વિસ્તાર છે કે રાજ રેસિડેન્સી સોસાયટી છે તેના બિલકુલ ગેટની સામે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની લાઇન જે આવેલી છે તેનું રિપેરિંગનું કામ ચાલતું હતું। એ દરમિયાન આજે સવારે એકાએક જ ફૂલ ફોર્સથી આ પાણીની જે લાઇન છે તે તૂટી હતી અને પાણી એકદમ બહાર આવ્યું। આપણે દ્રશ્યોમાં પણ જોઈ શકીએ છીએ કે કેટલી ઊંચાઈ સુધી આ પાણીના ફુવારા છે તે ઉડી રહ્યા છે। કલાકો સુધી લાખો લીટર પાણી વેડફાયું, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હજી સુધી ત્યાં પહોંચ્યું નથી। હવે ક્યાંક આ માહિતીની જાણ તંત્રને થતા તંત્રમાં પણ દોડધામ મચી છે અને તાબડતોડ જે પાણી પુરવઠો છે તે બંધ કરી અને આગળની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।